મુંબઈના ગુજરાતીઓ સુરતમાં એટલી મોટી સંખ્યામાં આવે છે. એ લોકો આખો પ્રવાસ બનાવે છે 2 દિવસનો. ઉષાબેનનું ઉંબાડિયું ખાટા પણ જાય છે અને લેટા પણ જાય છે. મારું નામ કનૈયાભાઈ છે. સુરત હજીરા રોડ ભાઠા ગામથી છે અમે. ઉંબાડિયું એટલે શિયાળો આવે એટલે સુરતી વ્યક્તિઓ હોય, ફેમિલી હોય, એને ઉંબાડિયું તરત યાદ આવે. અમારે ત્યાં ઉંબાડિયું એવું છે કે અમારા પોતાના ખેતરની સુરતી પાપડી જે 3 દાણાની કહે એ સુરતના લોકોને એ જ પાપડી ભાવે છે. જ્યારે તમે દક્ષિણ ગુજરાતમાં બીજે જાઓ તો કડવા વાલી પાપડી કે અથવા ફાફડા પાપડી કે એનું ઉંબાડિયું બને. પણ આપણે સુરતમાં સુરતી પાપડી 3 દાણાની જે છે ઊંધિયાની એ પાપડીનું જ બનાવીએ છીએ. ને છેલ્લા 50 વર્ષથી પેઢી દર પેઢી અમારી પાપડીની જ ખેતી થાય છે. ઉંબાડિયું ખાસિયતમાં એ છે, એક તો એનું પહેલે છે ને એ કુદરતી વનસ્પતિથી બને છે. જીરો ઓઇલ આવે, એમાં જે બધા કંડ આવે છે ને એ બધા ગુણકારી જે શિયાળાના માફક આવે ને શરીરને એ રીતનું હોય છે. બીજું, અમારે ત્યાં મરચું નથી નાખતા. અમે જે નેચરલ જે આપણે જે બધા ધાણા જીરું છે એનું જ બનાવીએ છીએ. એટલે ટેસ્ટ પણ સારો આવે અને શરીરને એસિડિટી કે એના કોઈ પ્રોબ્લેમ નહીં આવે. નોર્મલ અમારે ત્યાં જે ઉંબાડિયું બને છે ને આપણે અમારી ઓપન ચેલેન્જ છે, તમારા ફેમિલીના દરેક વ્યક્તિને ભાવશે. કેમ કે તમે તીખું બનો તો ફ્લેટ તમારો સ્વાદ થઈ જાય. તમે જે ફ્લેવર આવવી જોઈએ ને સ્મોક એ જતો રહે. એટલે અમે નોર્મલ બનાવીએ છીએ. અમે કલર વનસ્પતિ ભરપૂર માત્રામાં વાપરીએ છીએ. અને બીજું મસાલા મેઇન છે. મસાલા અમારા સ્ટાન્ડર્ડ ક્વોલિટીના જ રાખીએ છીએ. એના લીધે અમારે ત્યાં વધારે લોકોને પ્રિફર છે સુરતમાં ઉષાબેનનું ઉંબાડિયું ભાઠા ગામ પર. મેઇન છે ને ઉંબાડિયામાં અત્યારે છે ને એક ફેશન થઈ ગઈ છે. લોકોનું ફેસ્ટિવલ જરાક પણ ઘરમાં નાના મોટા પ્રસંગ હોય ને, સેલિબ્રેશન હોય ને, તો ઉંબાડિયા પાર્ટીનું ચલણ વધી ગયું છે. અમારે તો મોટે ભાગે મુંબઈના ગુજરાતીઓ સુરતમાં એટલી મોટી સંખ્યામાં આવે છે. એ લોકો આખો પ્રવાસ બનાવે છે 2 દિવસનો. જેમાં એ લોકો પોંક, સેવ, ડુમસના ભજીયા અને ઉષાબેનનું ઉંબાડિયું ખાટા પણ જાય છે અને લેટા પણ જાય છે. હવે અત્યારે તો લગ્ન પ્રસંગમાં પણ એક પ્રસંગ થઈ ગયો છે. ઉંબાડિયાના કાઉન્ટર ચાલુ થઈ ગયા. અત્યારે અમારે ત્યાં આખા ડિસેમ્બરમાં અમારા મેરેજ ઓર્ડર પણ એટલા જ છે. ઉંબાડિયાના કાઉન્ટરો લાગે છે મેરેજ પ્રસંગ. બીજું, અત્યારે ગ્રુપમાં ફાર્મ હાઉસ કલ્ચર પણ ઘણું ચાલે છે સુરતમાં, દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને. તો માટલા ફાર્મ હાઉસ ઉપર બધા ફેમિલી ફ્રેન્ડ્સ ભેગા થાય છે અને ઉંબાડિયું ખાવાનું અત્યારે એટલું બધું કલ્ચર વધી ગયું ટેસ્ટ માટે. તો ઉંબાડિયું એટલે વન ઓફ ધ બેસ્ટ ગુજરાતી આઇટમ્સ. હા, એનઆરઆઈનું ખાસ આ ડિસેમ્બર એટલે મેરેજ સિઝન હોય. તમારે દક્ષિણ ગુજરાતમાં અત્યારે દરેક ગામડા પર એનઆરઆઈઓની એન્ટ્રી થઈ ગઈ એ ફેબ્રુઆરી સુધી. અમારે ત્યાં અહીંયાથી મુંબઈ, અમદાવાદ, રાજકોટ, ભાવનગર સુધી રોડો ફેરી અમારાથી નજીક પડે. એટલે અમારે એ લોકોને અત્યારે ટાઈમિંગ સેટ થાય કે અમારે આટલા વાગ્યાનું છે એટલે તરત પાર્સલ લઈ જાય. બીજું, એરપોર્ટ પર અત્યારે એક સારું છે કે આ ફૂડ હેરાન નથી કરતા, ક્લિયરન્સ આપી દે. એટલે અમારે અહીંયાથી અમારે એરપોર્ટ સુધી પણ એટલે ભાઈ જે જ્યાં કન્ટ્રીમાં જવાનું એટલે લેતો જાય છે. આ 24 કલાક સુધી 36 કલાક સુધી આવું ને આવું રહે છે, બગડતું નથી. એટલે લોકો ગમે ત્યાં લઈ જાય ને આવું ને આવું લઈ જ જાય છે. ખાસ કરીને અમારે એરપોર્ટ પર અમારી ડિલિવરી ફાસ્ટ હોય છે. અમે કહીએ છીએ કે તમારો પરફેक्ट टाइम આપો એટલે परफेक्ट टाइम पर हमें फ्रेश टू फ्रेश ત્યાં પહોંચતું કરી દઈએ છીએ. गोवा से आया हूँ और हम साड़ी का परचेस करने के लिए आए थे यहाँ पे, और यहाँ पे हमने नाम सुना उंबाडियू, तो कुछ अलग लगा तो हम टेस्ट करने के लिए आए उषा बेन के यहाँ पे. तो बहुत अच्छा, खाने के बाद बहुत अच्छा लगा, मज़ा आया. बहुत एक से एक अच्छा वेराइटी खाने के बाद मन खुश हो गया, एकदम फर्स्ट क्लास.